નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે બ્રિક્સ પરિષદ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં મળી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના કયાગરા વિદેશ મંત્રી જયશંકર સાથે એ પરિષદમાં શિખર પરિષદમાં ઉપસ્થિત રહ્યા. એમણે બે સત્રોને સંબોધિત પણ કર્યા. રિયો ડેક્લેરેશન જે બધા દેશોએ સહમતિ દર્શાવીને બહુ જ લાંબુ ડેક્લેરેશન છે. તમારામાંથી જેમને એ વાંચવામાં રસ હોય એ NarendraModi.in નરેન્દ્ર મોદીની પોતાની જે વેબસાઇટ છે એના પર જઈને એ વાંચી શકે છે. પણ એ ડેક્લેરેશનમાં પાકિસ્તાન નામના દેશનો પ પણ નથી. એટલે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાનને આતંકવાદી દેશ તરીકે આ બ્રિક્સ પરિષદમાં દર્શાવી શક્યા નથી. તમને ખબર હશે કે હમણાં જ ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO એના સંરક્ષણ મંત્રીઓની જે પરિષદ મળી એમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હોંશે હોંશે ગયા હતા, પરંતુ એમણે સંયુક્ત ડેક્લેરેશન પર હસ્તાક્ષર કરવાનો સાફ ઇનકાર કર્યો. કારણ કે બલુચિસ્તાનની પેલી ટ્રેન હાઈજેક કરવાની ઘટના પાછળ ભારત હોવાનો એમાં સંકેત હતો, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલો એ પાકિસ્તાનના આતંકવાદીઓએ કરાવ્યો અને પાકિસ્તાન એ આતંકવાદી દેશ છે એવું સામેલ કરાવવામાં રાજનાથસિંહ નિષ્ફળ ગયા હતા. અને એ વખતે એવું કહેવાયું હતું કે વડાપ્રધાન જો ગયા હોત, વડાપ્રધાન જો હોત તો કદાચ પાકિસ્તાનનો ઉલ્લેખ આતંકવાદી દેશ તરીકે કરી શક્યા. બ્રિક્સના દેશોમાં પણ ઇઝરાયલનો ઈરાન પર જે હુમલો થયો એ હુમલામાં ઇઝરાયલને કન્ડેમ કરવામાં આવ્યું છે. ઈરાન તો હજુ હમણાં જ બ્રિક્સના દેશોમાં સભ્ય બન્યું છે અને છતાં ઇઝરાયલ પર ખાસી એવી તડી પડી છે આ ડેક્લેરેશનમાં. ગાઝા અને પેલેસ્ટાઇનના મુદ્દે એની અંદર પણ બહુ જ વિગતે એની વાત કરવામાં આવી છે. પેલેસ્ટાઇન, વેસ્ટ બેંક, ગાઝા અને પેલેસ્ટાઇનીઓના અધિકાર, સેલ્ફ ડિટર્મિનેશનના અધિકાર અને અલગ પેલેસ્ટાઇન દેશનો અધિકાર, એના ઉપર નરેન્દ્ર મોદીએ પણ હસ્તાક્ષર કરવા પડે કે સંમતિ આપવી પડે એવા સંજોગો અહીંયા હતા. યુનાઇટેડ નેશન્સમાં આપણે ન્યુટ્રલ રહ્યા હતા, ન પુરુષમાં ન સ્ત્રીમાં. આપણે વોટિંગમાંથી અલગ રહ્યા. હકીકતમાં વાજપેયી સરકાર હતી ત્યારે પણ પંડિત વાજપેયી એ પોતે પણ પેલેસ્ટાઇનના કોઝને સમર્થન કરી રહ્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદી એ ઇઝરાયલના સંબંધોને વધુ દ્રઢ કરી રહ્યા છે, નેતન્યાહુની સાથે હગિંગ કરી રહ્યા છે અને એ ભારતની આખી વિદેશ નીતિ એમણે જે રીતે જે દિશા આપી છે એને કારણે આપણે વિદેશ એટલે મોટા ભાગના દેશોનું સમર્થન ગુમાવી ચૂક્યા છીએ. તમને ખ્યાલ છે કે પહેલગામનો જે આતંકવાદી હુમલો 22 એપ્રિલ 2025 ના રોજ થયો એનો આ રિયો ડેક્લેરેશનમાં ઉલ્લેખ જરૂર આવ્યો છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે, વી કન્ડેમ in the strongest terms the terrorist attack in Jammu and Kashmir on 22nd April 2025, જેમાં 26 જણાની હત્યા કરવામાં આવી અને ઘણા બધા લોકોને ઈજાગ્રસ્ત કરાયા.
આ એક વાક્ય સિવાય પાકિસ્તાને આ હુમલો કરાવ્યો છે કે પાકિસ્તાનનું સૂત્ર સંચાલન છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા એવો કોઈ ઉલ્લેખ આ રિયો ડિક્લેરેશનમાં નથી. બીજું, નરેન્દ્ર મોદીએ જે 2 સત્રો ત્યાં સંબોધ્યા એ બંને સત્રોમાંથી એક સત્રમાં એમણે કહ્યું કે ત્રાસવાદી દેશની સામે આર્થિક નાકાબંધી કરવી જોઈએ, સેન્કશન્સ લગાડવા જોઈએ, પરંતુ એમાં પણ એ પાકિસ્તાનનું નામ લઈ શકતા નથી. આપણા વડાપ્રધાનની 56ની છાતી કેટલી છે એ બ્રિક્સ દેશોમાં ની આ શિખર પરિષદમાં આપણે જોઈ શકીએ છીએ. અને આ વખતે બ્રાઝિલ એ બ્રિક્સ શિખર પરિષદનું યજમાન હતું અને પ્રેસિડેન્ટ લુલા એમના નિમંત્રણથી બધા બ્રિક્સ દેશો જે સ્થાપક દેશો હતા એ દેશો અને બીજા જે નવા સભ્યો બન્યા છે એ દેશો એ બધા એમાં છે ને ઉપસ્થિત હતા. પણ જેમની અનુપસ્થિતિ ખાસ વર્તાઈ એ 2 વ્યક્તિત્વો હતા. 2012માં ચીનના સુપ્રીમો તરીકે જેમણે સ્થાન ગ્રહણ કર્યું એ શી જિનપિંગ, ચીનના પ્રેસિડેન્ટ, એ પહેલી વખત બ્રિક્સની આ શિખર પરિષદમાં હાજર નહોતા. અને બીજા રશિયાના પ્રેસિડેન્ટ પુતિન એ પણ ઓનલાઈન જોડાયા હતા, એ બ્રાઝિલ આવ્યા નહોતા. તમને ખ્યાલ હશે કે ઇન્ટરનેશનલ કોર્ટ તરફથી એમનું અરેસ્ટ વોરંટ છે, કારણ કે એમણે યુક્રેન પર હુમલો જે કર્યો છે એની આખી કાર્યવાહીને પગલે અદાલતે એમને એમનું અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. અને બ્રાઝિલ એ જો બ્રાઝિલની ભૂમિ ઉપર પુતિન એ જો પગ મૂકે તો બ્રાઝિલ એમની ધરપકડ કરવા માટે બંધાયેલું છે, કારણ કે કરારની અંદર બ્રાઝિલે હસ્તાક્ષર કરેલા છે. આમાં જે દેશો હાજર હતા એમાં આપણે બ્રિક્સ એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા, એ 5 સ્થાપક દેશો તો હાજર હતા જ, પણ એ ઉપરાંત જે સભ્ય દેશો હતા એમાં ઇન્ડોનેશિયાનું સ્વાગત કરવામાં આવ્યું. જે બાકીના દેશો સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જેમને સ્થાન મળ્યું એ એમાં બેલારુસ, બોલિવિયા, કઝાકસ્તાન, ક્યુબા, નાઇજીરિયા, મલેશિયા, થાઈલેન્ડ, વિયેટનામ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન એ છે ને એના પ્રતિનિધિઓ, એના નુમાઇંદાઓ એ હાજર હતા. હવે આવતી જે શિખર પરિષદ છે 2026માં જે બ્રિક્સની શિખર પરિષદ મળવાની છે એ ભારતમાં મળવાની છે, કારણ કે ભારત એનું અધ્યક્ષ પદ સંભાળશે. પરંતુ ઘર આંગણે નરેન્દ્ર મોદી એ વખતે વડાપ્રધાન હશે કે કેમ એની કશમકશ અત્યારે ભારતમાં ચર્ચાઈ રહી છે, એની ચર્ચા ચાલી રહી છે. કારણ કે સપ્ટેમ્બરમાં એ 75 વર્ષના થઈ રહ્યા છે અને એમને રિટાયર કરવા માટે આરએસએસ જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એમાં પણ ખૂબ ચિંતન ચાલી રહ્યું છે. હવે એ એમાં સફળ થાય છે કે કેમ એ હજુ આપણે જોવાનું છે. બીજું, ટ્રમ્પભાઈએ પોતાના સોશિયલ મીડિયા ઉપર, ટ્રુથ સોશિયલ ઉપર એમણે જે ધમકી ઉચ્ચારી છે કે બ્રિક્સ દેશોના એન્ટી અમેરિકા વલણ ધરાવતા દેશોની ઉપર અમેરિકા 10% વધારાના ટેરિફ લાગુ કરશે. અને એની આજે મધરાતે એટલે કે આજે લગભગ અત્યારે એની જાહેરાત અમે છેલ્લે ચેક કર્યું, પરંતુ એમણે હજુ જાહેરાત કરી નથી, પણ એ દેશોની એ જાહેરાત કરવાના છે. કોની જાહેરાત કરે છે એ આપણે જોવાનું છે. પરંતુ એમણે આ ધમકી ઉચ્ચારી છે અને મને લાગે છે કે બ્રિક્સ દેશોને ધમકાવવામાં
એક રીતે એ સફળ થયા છે કંઈક અંશે, કારણ કે ભારતમાંના બ્રાઝિલના રાજદૂત કેનેથે હિન્દુના જે ડિપ્લોમેટિક એડિટર છે સુહાસિની હૈદર, ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીના દીકરી, એમને એવું જણાવ્યું છે કે બ્રિક્સની અલગ કરન્સીનું જે પ્રપોઝલ હતું એ હવે વૈકલ્પિક કરન્સીનો કોઈ પ્લાન આગળ વધારવામાં આવશે નહીં. તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી જ્યારે વ્હાઇટ હાઉસ પહોંચી ગયા હતા આ વખતે, જ્યારે ટ્રમ્પભાઈને મળવા માટે, ત્યારે ટ્રમ્પભાઈએ એમને મોઢા ઉપર સુણાવ્યું હતું કે બ્રિક્સ ઇઝ ડેડ, અને બ્રિક્સના સંસ્થાપક સભ્ય ભારત હોવા છતાં ભારતના વડાપ્રધાન એનો પ્રતિકાર કરી શક્યા નહોતા, એના વિશે મૂક પ્રેક્ષક બનીને રહ્યા હતા અને એમણે કશું કહ્યું નહોતું. પરંતુ સુહાસિની હૈદરે જે અહેવાલ આપ્યો છે એ અહેવાલમાં ભારત ખાતેના બ્રાઝિલના જે રાજદૂત છે કેનેથ, એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે બ્રિક્સ હેઝ નો પ્લાન ફોર ઓલ્ટરનેટિવ કરન્સી. એટલે આ અમેરિકાના દબાણમાં આ એક નિર્ણય બ્રિક્સના દેશોએ લીધો હોય, એમાં ખાસ કરીને બ્રાઝિલ અને ભારત એ વૈકલ્પિક કરન્સી માટેના પ્રપોઝર હતા અને હવે ડોલરનું ચલણ એ ચાલતું રહેશે, એ આપણે જેને સ્વીકારવું પડે એવા સંજોગો ઊભા થયા છે. બીજું કે જે રીતે મેં કહ્યું એમ કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પાકિસ્તાનનો ઉલ્લેખ કરી શક્યા નથી. માત્ર પેલો જે ઉલ્લેખ છે કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો 22 એપ્રિલે થયો એમાં છે ને ક્રોસ બોર્ડર મૂવમેન્ટ ઓફ ટેરરિસ્ટ એન્ડ ટેરરિઝમ એટલો જ ઉલ્લેખ એની અંદર કરવામાં આવ્યો છે. અને એ ઉલ્લેખ આપણે એવી અપેક્ષા કરતા હતા કે પાકિસ્તાનનું નામ એમાં આમેજ કરાશે, પરંતુ તમને ખ્યાલ છે કે યુનાઇટેડ નેશન્સમાં પણ ત્રાસવાદ વિરોધી જે કમિટી બનાવી છે એમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો એ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે. એટલે બિલાડીને દૂધ ભળાવવાની આખી પેરવી થઈ રહી હોય ઇન્ટરનેશનલ ફોરા ઉપર, એવું આપણને લાગ્યા વિના રહેતું નથી. અને તમે જોયું કે ઓપરેશન સિંદૂર વખતે પણ ભારતને પક્ષે કોઈ પણ દુનિયાનો કોઈ પણ દેશ એ ઉભો નહોતો રહ્યો. એટલી સફળ વિદેશ નીતિ અને સૌથી વધુ વિદેશ પ્રવાસો ખેડનાર ભારતના પ્રાઇમ મિનિસ્ટરની ઉપલબ્ધિ કહી શકાય. અને છતાં એ કેટલા સ્વાવલંબી છે. તમારામાંથી જેમને રસ હોય એ લોકો નરેન્દ્ર મોદીની આ ઉપલબ્ધિનું એક પીંછું, વધારે એક પીંછું એ છે ને એમણે તમારે જોવું હોય અથવા એના વિશેની તસવીર જોવી હોય તો ટ્રિનિડાડ અને ટોબેગો એના જે પ્રાઇમ મિનિસ્ટર સાથેની એમની તસવીર સાથે આ સ્વાવલંબી પ્રાઇમ મિનિસ્ટરે એમ લખ્યું છે કે પીએમ એને 29 દેશોના સન્માન મળ્યા છે અને એન્ડ હિયર ઇઝ વાય, એ પાછા એમ કહે છે કે હિયર ઇઝ વાય, એટલે કેટલા સ્વાવલંબી છે કે મને આટલા બધા સન્માનો મળ્યા છે 29 દેશોના. મને લાગે છે કે પોતાના ઢોલ પીટવામાં નરેન્દ્ર મોદીને તોલે કોઈ આવી શકે એમ નથી. પરંતુ નરેન્દ્ર મોદી અને એમની ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે કરિશ્મા એનો વિલાઈ રહ્યો છે. તમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં 240માં એ સમેટાઈ ગયા. 400 કે પારના નારા છે ને એ હવા હવાઈ થઈ ગયા. અને એટલા માટે જ આણંદ મહાનગરપાલિકા એની જાહેરાત કરી. એના પાટિયા સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદમાં પણ મારવામાં આવ્યા. અને હવે એ વિશે જે વિરોધ બધાએ કર્યો એના પ્રતાપે જ કદાચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું રાખવા માટેનો સકારાત્મક નિર્ણય કર્યો છે, એવું આણંદના ભારતીય જનતા પાર્ટીના
સાંસદ મિતેશ પટેલે સોશિયલ મીડિયામાં, મિતેશ પટેલ એટલે બકાભાઈ જેમનું લોકપ્રિય નામ છે, લાડકું નામ છે, એ બકાભાઈએ સોશિયલ મીડિયામાં આ માહિતી શેર કરી છે. જો કે આ છે ને ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી થઈ રહ્યા છે ને આંદોલન સામે એ ઝૂકી રહી છે એવું આપણને છે ને આના ઉપરથી જોવા મળે છે. માનનીય વડાપ્રધાન બ્રાઝિલથી હજુ તો નામીબિયા જવાના છે. તમને ખ્યાલ છે ને નામીબિયા? તમને બ્રાઝિલનો પણ ખ્યાલ હોવો જોઈએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ, પ્રજાવત્સલ મહારાજા, એમણે ગીરની ગાયો એ બ્રાઝિલને ભેટ આપી હતી. અને આપણે એટલા બેશરમ છીએ, ગુજરાતીઓ એટલા બેશરમ છીએ, ગુજરાત સરકાર એટલી બેશરમ છે કે આપણે છે ને ગીરની ગાયો ના એના વંશવેલાને આગળ વધારવા માટે એના બીજ, એને છે ને આપણી ગાયોને ફલિત કરવા માટેના બીજ એ છે ને સિમેન્ટ્સ એ બ્રાઝિલથી હવે ઇમ્પોર્ટ કરવાની વાત કરવી પડે છે. બ્રાઝિલમાં આજે તગડી ગાયો એ આપણને જોવા મળે છે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહના એ બ્રાઝિલના લોકો એ એમના આભારી છે. પરંતુ બેશર્મ ગુજરાતીઓ એ ગીરની ગાય એને માટે સિમેન્ટ્સ, એને છે ને ફળાવવા માટે સિમેન્ટ્સ એ બીજ એ છે ને હવે ત્યાંથી બ્રાઝિલથી ગુજરાત મંગાવશે એવી આપણી સરકારમાં બેઠેલા મંત્રીઓ એ ઘોષણા કરે છે. ક્યારે આવશે ખબર નથી. પરંતુ એ જ રીતે માનનીય વડાપ્રધાન નામીબિયા જાય છે. તમને યાદ હશે કે મધ્યપ્રદેશમાં એમણે એક બહુ મોટી ઇવેન્ટ કરી હતી, કારણ કે નરેન્દ્ર મોદી તો ઇવેન્ટના માસ્ટર છે, ફોટોજીવી છે. એમણે નામીબિયાથી કરોડો રૂપિયા ખર્ચીને ભારત સરકારના તિજોરીમાંથી, તમારા મારા ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયા ખર્ચીને જે ચિત્તા એમણે નામીબિયાથી આયાત કર્યા હતા અને ત્યાં જઈને એમણે ફોટો સેશન કર્યા. એ ચિત્તા છે ને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યા. એમાંના મોટા ભાગના ચિત્તા એ મોતને વરી ગયા, મોતને ભેટ્યા. અને આપણે કરોડો રૂપિયાનો વ્યય કર્યો. પરંતુ માન્ય વડાપ્રધાન એ નામીબિયા જવાના છે અને ત્યાં જઈને પાછા છે ને એ આ ચિત્તાઓની વાત કરશે અને કુના નેશનલ પાર્ક એની પણ વાત કરશે. કારણ કે વાતોના વડા કરવા અને બધા દેશની સાથે એમનો સંબંધ જોડવો, જ્યાં જ્યાં જાય ત્યાં એમનો કંઈક સંબંધ હોય છે, એ જોડ્યા કરે છે. એ તમે તો બધા જાણો જ છો. એટલે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. અમે કોઈ ભૂલ કરી હોય, અમે કંઈ ખોટું કહ્યું હોય તો મુદ્દાસર તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, પરંતુ ભાષા વિવેક જાળવીને. નમસ્કાર.